નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, શિક્ષણ મંત્રી દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાના પરિણામ અંગે ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ પરિણામ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવી શકે છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. સાથે સાથે તમારું પરિણામ કઈ તારીખે આવી શકે છે એની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, GSEB બોર્ડનું પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે. શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું પરિણામ કઈ તારીખે જાહેર કરવામાં આવશે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જે છેલ્લા 6 વર્ષની અંદર ગુજરાત બોર્ડનું પરિણામ કઈ તારીખે જાહેર કરવામાં આવ્યું છે એ જોઈ લો. અને આપણે છેલ્લા 2-3 વર્ષની ઇન્ફોર્મેશન જોઈ લઈએ. તો વર્ષ 2022ની અંદર ધોરણ 10નું પરિણામ જે છે એ 4 જૂન અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જે છે એ 6 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. 2023ની વાત કરીએ તો 25 મે ધોરણ 10નું પરિણામ અને ધોરણ 12 સાયન્સનું પરિણામ જે છે એ 2 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. અને 2024ની અંદર ધોરણ 12નું પરિણામ 9 મે અને ધોરણ 11નું પરિણામ જે છે એ 11મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. તો આ વખતે પણ શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે બોર્ડનું પરિણામ જે છે એ વહેલું જાહેર કરવામાં આવશે. તો 2024ની જેમ બોર્ડનું પરિણામ વહેલું જાહેર કરવામાં આવે તો મે મહિનાની અંદર અથવા તો એપ્રિલ અંતની અંદર બોર્ડનું પરિણામ જે છે એ જાહેર થઈ શકે છે. એ લખ્યું છે એ પ્રમાણે ગુજરાત બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ વહેલા આવશે. ગયા વર્ષની માફક આ વર્ષે પણ પરિણામ વહેલા આવે તે માટેના બોર્ડના પ્રયાસો ચાલી રહ્યા છે. જે છે એ શિક્ષણ મંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના પરિણામો જે છે એ વહેલા જાહેર કરવામાં આવશે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામ જે છે એ વહેલા આવે. તો ગયા વર્ષની જેમ એટલે કે 2024ની અંદર પરિણામ ક્યારે આવ્યું હતું? ધોરણ 12નું પરિણામ 9 મે 2025ના રોજ આવ્યું હતું અને ધોરણ 10નું પરિણામ 11 મે 2025ના રોજ આવ્યું હતું. તો ગયા વર્ષની જેમ વહેલા જાહેર કરવામાં આવે તો જે છે એ 15 મે પહેલાં તમામ જે છે એ ધોરણ 10-12ના પરિણામ જાહેર થઈ શકે એમ છે. સૌ પ્રથમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવશે, પછી ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને અંતમાં ધોરણ 10નું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવી શકે છે તબક્કાવાર. એ ડિટેલની અંદર જે શિક્ષણ મંત્રીએ શું કહ્યું છે એ આપણે જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આ વર્ષે વહેલી પૂર્ણ થઈ ગઈ છે. તમને ખબર હશે એ પ્રમાણે આ વખતે પરીક્ષાઓ જે છે એ ફેબ્રુઆરીની અંદરથી શરૂઆત કરી દેવામાં આવી હતી. જનરલી બોર્ડની પરીક્ષાઓ જે છે એ માર્ચમાં યોજાતી હોય છે, પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે દર વર્ષે પરીક્ષાઓ જે છે એ CBSE બોર્ડની જેમ ફેબ્રુઆરી મહિનાની અંદર જ લેવામાં આવે. પરીક્ષાઓ વહેલી પૂર્ણ થઈ છે તો જે છે એ પરિણામ પણ વહેલું જાહેર કરવામાં આવશે એમ શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત બોર્ડના પરિણામ પર ટિપ્પણી કરનાર કેજરીવાલ અને અખિલેશ યાદવ પર નિશાન સાધતા શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે ભગવાન બંનેને સદબુદ્ધિ આપે, બંને ગુજરાતને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો શિક્ષણ મંત્રી દ્વારા જે છે એ આ જાહેરાત કરવામાં આવી હતી એની અંદર એવું કહ્યું છે કે ગયા વર્ષની જેમ આ પરિણામો જે છે એ વહેલા જાહેર કરવામાં આવશે. તો મે મહિનાના પહેલા અઠવાડિયાની અંદર ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના પરિણામો જે છે એ જાહેર થઈ શકે છે. અને મેઇન વાત એમણે એવું કહી હતી કે 2-3 દિવસ પહેલાં જે છે એ અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ દ્વારા ટ્વિટરની અંદર એક ટ્વીટ કરવામાં આવી હતી અને એની અંદર એવું લખ્યું હતું કે 157 સ્કૂલોની અંદર ગુજરાત રાજ્યની અંદર એક પણ વિદ્યાર્થી જે છે એ પાસ થયા નથી. તો ધોરણ 10નું પરિણામ હજુ જે છે એ આવી જ નથી. એના પહેલાં જે છે એ આ બંને નેતાઓ દ્વારા ગુજરાતના જે છે એ શિક્ષણ રિલેટેડ ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી. તો આ અંગે જે છે એ શિક્ષણ મંત્રીએ બંને નેતાઓને જે છે એ ટાંકી અને એમને કહ્યું હતું કે જે છે એ એમને સદબુદ્ધિ ભગવાન આપે. વહેલી પરીક્ષા લેવાઈ હોય, પરિણામો પણ વહેલા આવવાની જે છે એ શક્યતા. તો માર્ચ મહિનાની અંદર જે છે એ પરીક્ષા પહેલાં ચાલતી હતી, પરંતુ આ વખતે જે છે એ માર્ચની સ્ટાર્ટિંગમાં જે છે એ પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હતી, ફેબ્રુઆરીની અંદર શરૂ કરવામાં આવી હતી. તો એના કારણે જે છે એ પરિણામો જે છે એ વહેલા આવે એવી પૂરેપૂરી શક્યતા છે. અને શિક્ષણ મંત્રીએ કહ્યું છે એ પ્રમાણે બોર્ડનો સ્ટાફ ખૂબ જ મહેનત કરી રહ્યો છે. પરિણામ જે છે એ ધારા કરતાં વહેલું પરિણામ જે છે એ આપવામાં આવશે. તો આ પ્રમાણે શિક્ષણ મંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ પ્રમાણે પરિણામ જે છે એ વહેલું આવી શકે છે. 2024ની અંદર પણ જે છે એ ધોરણ 12નું પરિણામ 11મી મેના, ધોરણ 9 મેના રોજ ધોરણ 12નું પરિણામ અને ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ આવ્યું હતું. તો આ વર્ષે એ પ્રમાણે જે છે એ પ્રથમ સપ્તાહની અંદર બોર્ડના પરિણામો જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે. તો મિત્રો, આ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ વહેલું જાહેર કરે તેવી શક્યતા સરકારે આપ્યા સંકેત. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો શિક્ષણ મંત્રી દ્વારા જે છે એ પ્રેસ કોન્ફરન્સની અંદર જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષે પણ ગયા વર્ષની જેમ પરિણામો વહેલા જાહેર કરવામાં આવશે. તો મે મહિનાના પહેલા અઠવાડિયાની અંદર બોર્ડના પરિણામો આવી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ ક્યારે આવી શકે છે એના રિલેટેડ શિક્ષણ મંત્રી દ્વારા શું જાહેરાત કરવામાં આવી છે એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.